નાવા નથી જવું એ નાવા નથી જવું તારે જ ને કેમ બોઇલર બગડી જા જા ને નાવા જા 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 અરે 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 બધા નાયા વગર ફરે છે 11 વાગી ગયા છે 12 વાગી ગયા Mama, it's already cold. We don't want to go in a cold shower. એ Ice cold. હે બોઇલર બગડી જાય કેવી મજા આવે કા It feels summer. It's okay. It's not summer. કાલ કેટલું ડિગ્રી હતું Like -8. બરફ પડ્યો તો કાલ રાતે હે ને અને આજે સવારે અમારું બોઇલર બગડી ગયું શું કરીશું Yesterday the fridge was warmer than outside. તમારે તમે નાઈ લીધું તો શું થયું આજે ગરમ પાણીની છાંટ આમ હાથમાં નાખી ને માથે છાંટ પણ ગરમ પાણી ક્યાંથી લીધું ગરમ પાણી તો લેવાનું ને કેટલમાંથી અચ્છા કેટલ હાથમાં નાખી દીધું અમે નળમાં નથી આવતું એટલે એ એમાંથી આવશે હવે બોઇલર એન્જિનિયર ફિક્સ કરશે ત્યારે આ જો અમારે ઇંગ્લેન્ડમાં બોઇલર હોય બોઇલર એ ઇન્ડિયામાં એસી હોય એસી વગર ના ચાલે એમ અમારે અહીંયા બોઇલર વગર ના ચાલે બરાબર ને તો બોઇલર બગડી ગયું છે આજે અને ગરમ પાણી ઘરમાં આવતું નથી અને કાલે હતું -2 તો બોઇલર બગડી ગયું અને એરર આવે છે એમાં કે ગરમ પાણી નથી આવતું 2-3 દિવસ પહેલાં એવી એરર આવેલી તો લાઈક કમલેશે ફિક્સ કરી દીધું હતું પણ આજે એવું કંઈક થયું છે હીટર ચાલે છે નોર્મલી હીટર પણ ના ચાલે એટલે હીટર ચાલે છે પણ ગરમ પાણી નથી આવતું એટલે બધા નાયા વગર ફરે છે કમલેશે કોલ કર્યો છે એક માણસ નોર્મલી આવે છે એ આજે અવેલેબલ નથી અથવા એ બહાર ગયા છે એકચ્યુઅલી હવે બીજા કોઈને ફોન કર્યો છે એ આવીને ચેક કરે અને શું પ્રોબ્લેમ છે પછી ખબર પડે અને કાલ ગઈ રાતે સ્નો પડેલો છે એટલે ટેમ્પરેચર એટલું ડાઉન છે કે ઠંડા પાણી નાવું પોસિબલ છે નહીં તો લેટ્સ સી શું કરીએ છીએ અમે હેલો આજે એકચ્યુઅલી છે ને હું મારા ફ્રેન્ડના ઘરે આવી ગઈ છું મારા કિચનમાં રસોઈ નથી બનવાની આજે મારા ફ્રેન્ડના ઘરે રસોઈ બનવાની છે બરાબર ને તેજલ તો આજે તેજલ અગાઉ મેં એક રીલ શેર કરેલી પરવળનું શાક બનાવ્યું હતું એને અને મને આપ્યું હતું ત્યારે તમે બધા રેસીપી માંગેલી તો એકચ્યુઅલી આજે તેજલ પરવળનું શાક બનાવવાનું છે તો મેં કીધું ચાલ રેસીપી તું આપ બધાને એટલે એ તમારી સાથે શેર કરશે આજે રેસીપી ઓકે તો એને મસાલો કરી દીધો છે ઓલરેડી શું નાખ્યું એટલે ચણાનો લોટ નાખ્યો છે મેં સિંગદાણા પીસીને નાખ્યા છે લાઈક બદામ બી નાખી શકાય રાઈટ પીસીને અંદર થોડું સોલ્ટ આદુ મરચાં લસણ ગરમ મસાલો લાલ મરચું લેમન લીમડી થોડી કસ્તુરી મેથી નાખવી હોય તો નાખાય અને કોપરું નાખવું હોય તો લીલું કોપરું બી છીણીને નાખી શકાય ઓકે તો આ રીતે અને ધાણા જીરું ને એવું થોડું બસ એને આવી રીતના કરીને આવું પરવળમાં ભરી દેવાનું પરવળમાં ભરી દીધા છે ને જો પછી એક બાજુમાં ઓનિયન કાપી છે ને ઓનિયન હવે આપણે સાતળવાની બરાબર ને 2-3 મિનિટ જ સાતરી દેવાની ઈઝી છે આમ તો કશું છે નહીં જે ભરેલા શાકનો મસાલો રેડી કરીએ ને એવી રીતના જ કરવાનો બરાબર થોડું સુગર ને લેમન ને બધું જેવી રીતના નાખતા હોય એવી રીતના તો આ ડુંગળી સતળાઈ જાય પછી આ બધો જે વધારે થોડો મસાલો એને બનાવ્યો છે ગ્રેવી થાય એટલા માટે તો એ મસાલો પણ એમાં એડ કરીને સાતળી લેવાનો પછી થોડું વોટર નાખી પછી થોડું કલર વાળું મરચું ને અને સીધું કુકરમાં જ બનાવે છે એટલે ઈઝી થોડી કસૂરી મેથી પણ એને એડ કરી થોડું હળદર ને મરચું કલર વાળું મરચું હોય તો વધારે સારું થશે થોડાક મસાલા કરશે આમાં આમ તો બહુ જરૂર ના પડે બીકોઝ કે આ મસાલા આપણે હા જે ભરવાનો મસાલો બનાવે એમાં એને બધું એડ કરેલું જ છે આ ડુંગળીને આપણે એક્સ્ટ્રા નાખ્યું એટલે થોડું ઉપરથી નાખીએ તો લાલ મરચું તીખું નથી લાઈક કલર વાળું લાલ પેલો કાશ્મીરી મરચું હશે ને એનાથી કલર સેજ આવે એટલે સરસ દેખાય બધાને સરસ દેખાય તો સરસ લાગે બરાબર બસ નાખી દેવાના હવે બધા પરવળ ને બધું એડ કરી દેવાનું
હું છે ને અંદર બટેકો બી નાખું, મને પરવર ઓછા ભાવે તો મને પોટેટો ભાવે, તો હું પીસીસ મોટા એટલે પટેટો ને પરવળ બે એને મિક્સ કર્યું છે. આ છોકરાઓ એ ખાઈ લે એટલા માટે. હા, અને મને ખુદને નહીં ભાવતો પરવર ઓછા ભાવે. થોડું પાણી એડ કરવાનું, થોડી ગ્રેવી થાય એટલા માટે. ઓલરેડી થીક સરસ લાગે જો. ટેસ્ટ કરી જો કે મીઠું કે એવું ખબર ને. હા, એટલે આ ટાઈમે તમારે ટેસ્ટ કરી લેવાનું, કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું. હા, થોડું પાણી એડ કરી એટલે સોલ્ટ ને તીખાશ ઓછી થઈ ગઈ હોય તો એડ કરવાનું. થોડો ગરમ મસાલો નાખવો હોય તો થોડો. હા, થોડો ગરમ મસાલો પણ. બંધ કરી દેવાનું ને હવે. તો એને સહેજ ગરમ મસાલો એડ કર્યો ને બસ હવે ઢાંકી દઈશ. અને કેટલી સીટી થવા દેવાની? 4-5? ના ના ના, એક કે બે બહુ થઈ ગઈ, એક બે તો ચોંટી જાય પછી અંદર. તો થઈ જાય પછી બતાવું. તો જો આ કુકર ખોલી નાખ્યું છે અને બહુ ગરમ વરાળ આવે છે એટલે બહુ ક્લીન દેખાતું નથી એકચ્યુઅલી, પણ શાક ખરેખર સરસ બને છે. તમે પણ ટ્રાય કરજો આ રીતે બનાવવાની. અને મેં કોઈ દિવસ પરવળનું શાક મેં ખાધું નહોતું, પણ એટલું સરસ યમી લાગે છે અને મારા છોકરાઓને પણ ભાવે છે આવું પરવળનું શાક. ચાત શું છે આજે? રોટલી શાક. રોટલીનું શાક? પણ શેનું શાક? નામ નથી ખબર. નામ નથી ખબર. આ કોને ખબર છે? સિયાને ખબર છે? યમી શાક. યમી શાક. તારે દિયું? ગાંઠિયાનું શાક. એ દિયુને ખબર છે. જો સ્નેહતાને આ બીજું લીધું પરવળનું શાક. ઓકે, તમારે? અમારે છે રોટલા, ગાંઠિયાનું શાક, કઢી, ગોળ, અથાણું, ફૂલભાણું. મિત્રબેન તાર ફેવરિટ ફૂડ મળ્યું છે. ભરેલું પરવળ, ભરેલા પરવળ, ગાંઠિયા. કાઠિયાવાડી ખબર નહીં અચાનક પ્લાન થઈ ગયો. કા અચાનક થઈ જાય એમાં જ મજા આવે. કા આજે અમારે બેયનું મિક્સ, બેયનો ટેસ્ટ ખાવા ભેગો થયો છે ને. ચલો તો બધા જમવા. રોટલી નહીં જોઈતી. તો આવી જ નવી નવી રેસીપી આઈ હોપ કે તમે મારી એન્જોય કરતા હોય. મને ક્વિક રેસીપી વધારે ગમતી હોય છે તો હું એવી તેવી સરસ રેસીપી શેર કરું છું. તો પ્લીઝ તમને ગમતી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ મારી ચેનલ. તો તમને આવી જ સરસ નવી નવી રેસીપી મળતી રહેશે. અને નેક્સ્ટ કઈ રેસીપી મળશે એના માટે ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ, તો તમને નોટિફિકેશન પણ મળતા રહે. થેન્ક યુ.